જલ્દી જાઓ. બસ આરામ બેઠા છે. મારે આવવાના છે. ફોન ફોન કરો તારા મિત્ર યાદ કરો બોલાવો. હલો અલ્યા પસા ઓ પસા ઓ જસ્યા અલ્યા હું અમેરિકા થી બોલું છું જસભાઈ લ્યા. એટલે બહુ દાડે યાદ આવી હો. અલ્યા તારી યાદ આવી તને ફોન કર્યો. ફોન કર્યો સારું કર્યું યાર. અને હું આજે 3 ની ફ્લાઇટ માં અમેરિકા થી આવું છું ઇન્ડિયા લ્યા. હાર હાય તાર મારી વાટ જોજે લ્યા હો. હા હાય ઉકા પાણી કર્યા ફરી. હાર તાર હું આયો હેડ તાર જોઈ લે. હા હાય તાર હેડ ભાઈ. ધૂણી લાવવાની અંદર એટલે હાઉ આર યુ? આવડે થઈ મૂક્યું. વોટ આર યુ ડુઈંગ? અલ્યા ભાઈ તું 10 વર્ષ અમેરિકા રહીને આવ્યો ને ઇંગ્લિશ જો ખાડસ તું. દેશી ભાષામાં વાત કર ગુજરાતી પ્યોર. અલ્યા આ ટેવ પડી ગઈ ને તો અગર એટલે અહીંયા આવીને એવું થાય છે બધું. ઉકો પીવો જ રાખ. પીતો નહીં પણ તાર શરમ ને લીધે થોડુંક પીવું. પીવું હા તારે પીતો. કેમનો પીવાનો જરા બતાવજો. ડાયરેક્ટ ના બાપ કાય તાર ભાઈ. આ મારા કોમનું નહીં. જસા આ શું ચાલે છે યાર? બસ આ બેઠા જો. તારે અમેરિકામાં કેવું છે યાર? અલ્યા 5 સ્ટાર કેડબરી ડેરી મિલ્ક જેવું. ના હોય ફર્સ્ટ ક્લાસ. ના હોય એની બોર્ડર રાખું ફર્સ્ટ ક્લાસ. ના હોય યાર. હા હા અમાર તો એવું નહીં યાર ફર્સ્ટ ક્લાસ. ખેતીવાડી કેવું ચાલે? ખેતીવાડી તો અત્યારે 40-50 વનના ઉતારા છે. વરસાદ મોડો પડ્યો છે અને એમાં તને ખબર છે ને ભાવ નતા વગરના ભાવ. તું શું કહેશ ભાઈ? તાર તો યાર પેલી રોટલી હોય ને જાડી પેલી શું કહે છે રોટલો? રોટલી નહીં લ્યા એને પિઝા કહેવાય પિઝા. ઓહો પીઝા. તો પીઝા અને બર્ગર ખાઈને યાર લોકો કેટલા જાડા થાય અને તું કેમ આ હુકાઈ ગયો? લે આ ભાઈ તને શું કહું આ 50 ઉતરીને 55 હું બેઠું પણ મારો બેટો કઈ મેર નહીં પડતો. અલે આરા કયો વ્યાજ ના પડ્યો? અલે આરા 50 વર્ષ હું તારો વ્યાજ જ ના પડ્યો કહે? એટલે આ મારી બેટી અમેરિકાની નહીં ગોઠતી. એવું છે? તો ઇન્ડિયામાં તો નહીં વ્યાજ પડે તાર. ઇન્ડિયામાં તો બહુ તકલીફ છે ભાઈ. એટલે તારી જોડે આવ્યો કશું કરો બાપા કશું કરો. તો એવું છે યાર તારું મોઢું લઈને તો એવું લાગે તો બહુ ટેન્શનમાં છે. ત્યાં કશું નવડાય જોવડાય ના જોવડાય? એટલે બધા દુનિયાનો ભૂવા કર્યા એવું છે? બોલાયા દુનિયામાંથી પણ મારા બેટા પૈસા આધાર બધા જુદું જુદું કહે. એક આવું કરો એક આવું કરો. હવે કરવું શું મારે તું કે? જો ભાઈ તને ખોટું ના લાગે તો તને બે આપણી જો બે ભૂવા છે ઇન્ટરનેશનલ. આ તો જો કે કોઈ કહેવાય નહીં. આ તો તું આપણો અંદરનો ભાઈબંધ છું જસ્યા એટલે તને કહું છું બે ઇન્ટરનેશનલ ભૂવા છે. તારું બધા દુઃખ દૂર કરશે અને તારો હેત પાડી દેશે 100% આ વખત. બોલાય તારે આપણે ઇન્ટરનેશનલ ભૂવા નહીં જોઈ લઈએ. આટલા બધા જોયા તારે એમ નહીં જોઈ લઈએ. એવું છે તો ઉભો રે ભાઈ મારો ફોન ચો ગયો. લો ભાઈ ઉકો મારો તો લગીને થોડી વાર. હેલો हेलो હેલો કોબરા. अले कौन बोले पसापे बोले? હા પશો બોલું રામપુરથી. अले बहुदाड़े मन याद કર્યો? યાર આ એક જસ્યાન મારો ભાઈબંધ છે લંગોટે ભીરો. હા હવે એને વ્યાજ કઈ પડતો નતો એટલે તમને યાદ કરવા પડ્યા છે. કઈ આગળ છો તમે અત્યારે? अले भाई અત્યારે તો અમે અમેરિકામાં અમારી ભુવાની બીજી બ્રાન્ચ છે. હા અશોક મોમાં કરે ને એ અમારી ભુવાની બીજી બ્રાન્ચ છે. ના હોય લ્યા. તે અમે તો એક જણનું વારવાનું હતું હા તે તણે ભુવા થઈને વારી
અને બધું પોટલું લઈને દરિયામાં નાખવા ખાતર ફ્લાઇટમાં બેઠા છીએ. અમદાવાદમાં ફ્લાઇટ લેન્ડિંગ થવાની તૈયારી છે. હા એ અમે ફ્લાઇટમાં આવીએ છીએ. હા આવો તો હેડો લેવા મોકલું. હલો હા એટલે હલો પરાગભાઈ. હલો પરાગભાઈ. હા આવો. અલે કઈ છું ભાઈ? હા એ જ છું ઘેરો. અલે આપણે એક જણનું કામ કરવા જવાનું છે. તે આપણે ભુવાની બધી સામગ્રી તૈયાર રાખજે. એ આવો. એ હું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી ગયા છીએ અમે. દાખલા બાકલા જાગરે વાગરે બધાને બોલાવી રાખજે. હા હું લઈને આવી ગયો વાળો. આ માગડિયા ખરા વાળી. એ તારી પાળે આવીને કરીએ પોકાર, ખોડિયાર આવીને કરો નમસ્કાર. હમણાં મારમ બન્યા હતા લે ભાઈ ભૈલું જલ્દી પાસ થાય. કેવું છે ભાઈ ખાપરાભાઈ? શું કરું ફિલ્મને ભાઈ? અમેરિકામાં એક જણનું મારવાનું હતું ને. હા કે અમારી બ્રાન્ચ એક અમેરિકામાં છે. ના હોય. અસુલ મામા ખરા ને, હા એ અમારી એક બ્રાન્ચ ખોલેલી. બરાબર. એટલે અમેરિકા કોકને પેટમાં દુખે તે વારી લેતો. બધા થાય તમને બોલાવતા હશે. હા એટલે એક જણનું વારી બધું ઇન્ડિયામાં લઈને આવ્યા છે સાબરમતી નાખવા. એમ હા બોલો શું કામ પડ્યું? ભાઈ ખાપરા આ અમારા મિત્ર છે ભાઈ જસ્યો, મારો લંગોટિયો ભાઈબંધ છે. હા હવે એનો કોઈ વ્યાજ પડતો છે નહીં. થોડો વ્યાજ નહીં પડતો. લગનનું લગનનો? ઓહો, લગનનો વ્યાજ નહીં પડતો? નહીં પડતો. તો શું કરવાનું? એમની અંદર જોવાનું છે આપણે. તો ભાઈ અરે કશું ભૂવા ભૂવા કરાયા હતા પેલા? લો એમની જોડે વાત કરી લો. હાલો ભાઈ. દુનિયાના ભૂવા કર્યા પણ મારું બેટું બધા જુદા જુદું કે જુદું જુદું કે છે. એક કે ઓમ કરો, એક કે ઓમ કરો, પણ હારો કશો રાગ નહીં આવતો. તમારે રાગ કરી આલો. રાગ કરી આલું હા તો અમને રાજી કરવા પડે. તે કરવાના લે રાજી તમને. પછી પાછો ના પડતો. નહીં પડું લે. બોલો શું જ કરવાનું? રાજી કરવા શું કરવાનું તમને? પગે લાગુ. એટલે તારું કામ થઈ જશે. ઊભો થઈ જા બેટા. થઈ જવાનું તારું કામ. એટલે
મારી અમારા ભાઈબંધ જસ્યો છે એનો વ્યાજ કઈ લગનનો પડતો નહીં. તો કઈક કહો તમે. શું કહું મને દેખાય છે? શું દેખાય છે? આવતા વૈશાખ મહિના મેરા ઘેર બેઠવા જાવ ના વગાડો તો હમણાં મારી સેન્ટર મેન્ટર નહીં. આટો મારી આટો મારી એને ચોથી બોલી લઈને બેઠા. ખમ્મા ખમ્મા મારી ખમ્મા. કરવાનો લે બધો વ્યવહાર કરવાનો પછી પાછો ના પડતો છે. એટલે નહીં પડું બોલો તમારે શું જોઈએ એમાં? બે શું લે મને ખબર ના પડી. પડ્યા તો એને બે સમજાય દે આપણી ભાષામાં. અલ્યા બે માં ના સમજો. અલ્યા માતા મોરમ તો એવું ના આવે. અમે તો બોકડાએ રાજી. પણ અલ્યા મોરમ તો એવું ના આવે લે પડિયાર કો માને. તારે કોમ કરવું હોય તો હાલવા પડશે બેટા. કોમ તો કરવાનું પણ એ રીતે તું માંગો તને ના મળે. બધા હાલતા છે પણ મારા બેટા ઘર જ હાલતા છે. તારે હાલવો તો પડશે. ના ના હું તો તાર પરસાદ ધરાવ. કામ કરવું હોય તો હાલવું પડશે. નેતા બા કુંવારો ઓઢો જતો રહે તો પાછો અમેરિકા જતો રહી લ્યા. તારે હાલવા તો પડશે. ભાઈ પછી શું કરીશું? જસ્યા આલુ તો પડે આ માતા માગે આલુ પડે જસ્યા તો કોમ થાય. એવું છે? પરીક્ષા કરી ભાવનાના ભૂખ્યા. હા તે તને ભાવે પ્રસાદ ધરાઈ દેવાનો માં. હા તે વધારી દેવાનું. એ પાસ થયો પરીક્ષા? બોલ મારી પાસ થયો પરીક્ષા? વાહ સાહેબ. પડજાનું જોજે. વગાડો પડજાનું જોજે કઈ. અરે માતા પડજાનું કઈ જોજે. અને પડજાને શું આશીર્વાદ આલું? આ પડજાને શું આશીર્વાદ આલું રે? મારી આ પ્રજા આવી છે હવાર 7 વાગ્યાની. આ કોમ મારી પ્રજા શું કરવા બેઠી મને સમજાતું નહીં. શું કરીએ પણ આ છેલ્લા 6 મહિનાથી ખાડાના ટેકરાના ખાડા કરવા પડ્યા. આ જો લગીન ખાડાના ટેકરા કરશે ને તો લગીન બોમ દુખી ડ્રોઈંગ ના પોઈન્ટ થઈ જવા. બીમાર હોઉં છું. માતા શું કરે લ્યા? ખમ્મા મારે તમે કઈક કહો. ગામની પ્રજા હવાર 7 વાગ્યાની બેઠી છે આગળ તો એમના માટે કઈક કહો. મારી આશીર્વાદ આપો એમને. ગમ શું કહેવાય? એટલે હારે જુદું રવા દે છે.
હા નથી ખબર મારી તમારી ઉપર મસ્કરી ના કરતો અને શેમાડે મદદ હરખી કરતો નહીં આ લોકોની ટેકરે ચડી ના ચડી પંજા ખેંચાસ તું ખેંચી લઉં ને કોઈ ધ્યાન ના તો પછી લોકોનું માર તો તારું મારી જશે પગે લાગ ને તો ઊંધું થતું